અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર તેમના આક્રમક સ્વભાવના કારણે ચર્ચામાં આવ્યા છે। આ વખતે તેમણે પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજીરિયાને કડક ચેતવણી આપી છે। ટ્રમ્પે ધમકીભર્યા અંદાજમાં કહ્યું છે કે અમેરિકા આ મુસ્લિમ બહુલ દેશમાં સૈનિક કાર્યવાહી અથવા હવાઈ હુમલો પણ કરી શકે છે। ફ્લોરિડાથી પરત ફરતી વખતે એરફોર્સ વન વિમાનમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે તેમણે અમેરિકાના રક્ષા મંત્રાલયને ઝડપથી સૈનિક કાર્યવાહી માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે। આ દરમિયાન તેમણે રક્ષા મંત્રાલયને ડિપાર્ટમેન્ટ ઓફ વોર એટલે કે યુદ્ધ મંત્રાલય તરીકે પણ સંબોધ્યું। ટ્રમ્પે કહ્યું કે તેઓ નાઇજીરિયામાં મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓને મારવામાં આવી રહ્યા છે। અમે આવું થવા નહીં દઈએ। જો જરૂર પડી તો કાર્યવાહી થશે, જમીન માર્ગે પણ કાર્યવાહી થશે અને જરૂર પડી તો હવાઈ માર્ગે પણ કાર્યવાહી કરીશું। આ પશ્ચિમ આફ્રિકન દેશમાં અંદાજે 53% લોકો ઇસ્લામ ધર્મના અનુયાયી છે, જેમાંથી મોટા ભાગે સુન્ની છે, જ્યારે આશરે 45% લોકો ખ્રિસ્તી છે, જેઓ પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક બે જૂથમાં વહેંચાયેલા છે। આ પહેલા શુક્રવારે પણ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો નાઇજીરિયાની સરકાર પોતાના દેશમાં ખ્રિસ્તી સમુદાયની સુરક્ષા કરવામાં નિષ્ફળ જશે તો અમેરિકા તેની આર્થિક મદદ બંધ કરી દેશે અને ખુલ્લા યુદ્ધની નીતિ અપનાવી શકે છે। તેમણે કહ્યું કે નાઇજીરિયામાં ખ્રિસ્તી ધર્મ પોતાના અસ્તિત્વના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે। આ હિંસાની પાછળ કટ્ટર ઇસ્લામી તત્વો જવાબદાર છે। ટ્રમ્પનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અમેરિકાએ નાઇજીરિયાને ફરીથી તે દેશોની યાદીમાં સામેલ કર્યું છે જે ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે। આ યાદીમાં ચીન, મ્યાનમાર, ઉત્તર કોરિયા, રશિયા અને પાકિસ્તાન જેવા દેશોનો પણ સમાવેશ છે। બીજી તરફ નાઇજીરિયાની સરકારે કહ્યું છે કે તે અમેરિકાની મદદનું સ્વાગત કરે છે, પરંતુ દેશની સંપ્રભુતા અને ભૂમિ સીમા સાથે કોઈ બાંધછોડ નહીં કરાય। રાષ્ટ્રપતિ બોલા ટિનુબુના સલાહકાર ડેનિયલ બવાલાએ જણાવ્યું કે અમે અમેરિકાની મદદનું સ્વાગત કરીએ છીએ, પરંતુ તે અમારી સીમાઓ અને સ્વતંત્રતાનો આદર રાખીને થવી જોઈએ। બવાલાએ ટ્રમ્પના કડક નિવેદનોને લઈને સ્થિતિને હળવી કરવાની પણ કોશિશ કરી। તેમણે કહ્યું કે અમે તેમના શબ્દોને શાબ્દિક રીતે નથી લેતા, કારણ કે અમને ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ નાઇજીરિયા વિશે સકારાત્મક વિચાર ધરાવે છે। જ્યારે બંને દેશોના નેતાઓ મળશે ત્યારે આતંકવાદ સામેની લડતમાં સારા પરિણામો આવશે। નાઇજીરિયા છેલ્લા અનેક વર્ષોથી આતંકવાદી સંગઠનો બોકો હરામ અને ISIS વેસ્ટ આફ્રિકા પ્રાંત એટલે કે ISWAPની હિંસા સાથે સંઘર્ષ કરી રહ્યો છે। સાથે જ દેશના ઉત્તર અને મધ્ય ભાગોમાં ખેડૂતો અને પશુપાલકો વચ્ચેના સંઘર્ષને ધાર્મિક અને જાતીય રંગ પણ મળ્યો છે। ટ્રમ્પની ચેતવણી પછી રાજદ્વારી વર્તુળોમાં ચિંતા વધી છે, પરંતુ બંને દેશોના અધિકારીઓ હજી પણ આતંકવાદ અને ધાર્મિક ઉગ્રવાદ સામે સંયુક્ત સહકારની આશા વ્યક્ત કરી રહ્યા છે। નાઇજીરિયાની હાલની જમીની સ્થિતિ અને ત્યાં ચાલી રહેલી ધાર્મિક હિંસા પર અમેરિકાની આ કડક પ્રતિક્રિયા આવતા સમયમાં બંને દેશોના સંબંધોને નવી દિશા આપી શકે છે।